હેલો ફ્રેન્ડ્સ, મધુ ટેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે મેં કાચી કેરી અને થોડા વાસણ લઈને મેં મારા રૂમમાં જ આવી ગઈ છું, કારણ કે મમ્મી નીચે સૂતા છે અને મારી નાની છોકરી પણ છે, એ પણ સૂતી છે। તો વિચાર્યું કે રૂમમાં જ આજે શૂટિંગ કરું। અને રેસિપીની વાત કરીએ તો અહીંયા મેં 2 કિલો કાચી કેરી લીધી છે, જેની મેં છાલ કાઢી રહી છું। અને આજે કઈ રેસીપી બનાવવાની છું તે તમે વિડીયોના અંતમાં જ ખબર પડશે। તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો, કારણ કે આજનો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે તમારા માટે। અને હા, જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને FB એટલે કે ફેસબુક વાપરતા હોય તો પછી ફેસબુકમાં પણ મધુર ટેસ્ટી રેસિપીસને ફોલો કરી દેજો, અને જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દીધી છે। બધી કેરીની છાલ કાઢી લેવાની છે, અને છાલ ઉતરી જાય પછી મીડિયમ સાઇઝની કટકી કરી લેશું અને ગોટલીને અલગ કરી દેશું। તો મિત્રો, આજે મારો પહેલો એક્સપિરિયન્સ છે કે મેં આજે બેડરૂમમાં શૂટિંગ કર્યું છે। ફિલિંગ સો ગુડ, બટ જો કાંઈ ભૂલાઈ ગયું હોય તો પાછું નીચે લેવા જવું પડે। અને હા, સોરી, મારું ઘર ઉપર નીચે એટલે કે નીચે હોલ ને કિચન છે અને ઉપર બેડરૂમ છે, એટલે મારે જો રૂમમાં રેસિપીનું શૂટિંગ કરવું હોય તો થોડું એડજસ્ટ કરવું પડે છે। અને જો તમે યુટ્યુબર છો અને તમારી રેસિપીની કોઈ ચેનલ છે તો થોડુંક એડજસ્ટ કરવું પડે છે। જો તમે ફ્લેટમાં રહેતા હોય તો મારા ખ્યાલથી કંઈ પ્રોબ્લેમ આમાં નથી આવતી, પણ થોડો સમય અને થોડું ઘર પ્રમાણે એડજસ્ટ કરવું પડતું હોય છે। તો અહીંયા કુકરમાં મેં બધી કેરીને કટકી કરી લીધી છે। હવે તેમાં પાણી, કેરી ડૂબે એટલું પાણી એડ કરવાનું છે અને 2 વિસલ વગાડી લેવાની છે। તો ઇન્ડક્શન પર મેં કુકર મૂકી દીધું છે। આ ઇન્ડક્શન ફિલિપ્સનું છે, જે મેં અમેઝોન પરથી મંગાવ્યું હતું। અને હવે તો ઘરે ઘરે ગેસ લાઈન આવી ગઈ છે, જેમાં પણ ક્યારેક ક્યારેક ગેસ જતો રહે છે, તો એ સમયે પણ ઇન્ડક્શન બહુ જ કામ આવે છે। કાં તો બારે કોઈ પિકનિક પર ગયા હોય ત્યારે પણ આપણે ઇન્ડક્શનને સાથે લઈ જઈ શકીએ છીએ। આવા ઘણા બધા ફાયદા થાય છે, અને જેમના ઘરે સોલર હોય તેમને તો ખાસ ઇન્ડક્શન વસાવવું જોઈએ। તો 2 સીટી થઈ જાય પછી કુકરને આપણે ઠંડુ થવા દેશું। તમે જોઈ શકો છો 2 સીટીમાં જ કટકી આપણી સરસ ચડી ગઈ છે। કેરીને ચડતા બહુ વાર નથી લાગતી, અને ઓલમોસ્ટ કેરીની કટકી મેં અહીંયા ઠંડી કરી લીધી છે। તો મિક્સર જારમાં એડ કરીને તેનો આપણે પલ્પ બનાવી લેશું। આ રીતે બધો પલ્પ આપણે રેડી કરી લેશું। તો 2 કિલો કેરી સામે મેં અહીંયા 2 કિલો ખાંડ લીધી છે, જેને મેં પહેલેથી જ વજન કરીને રાખી દીધી હતી। તે તપેલીમાં એડ કરી દઈશું। હવે આ ખાંડમાં 1 બોટલ જેટલું પાણી મેં એડ કરી દઉં છું, અને હવે ગેસ ચાલુ કરી દઈશું, અને ઇન્ડક્શન હોય તો ઇન્ડક્શન ઓન કરી દઈશું। હવે આપણે હલાવીને ખાંડને ઓગાળી લેવાની છે। અને જો મિત્રો તમને ખબર પડી જ ગઈ હોય કે આ કઈ રેસીપી છે, તો જલ્દીથી કમેન્ટ કરી દો કે આજની આ રેસીપીનું નામ શું છે। આ ખાંડની આપણે એક તારની ચાસણી નથી કરવાની, બસ ખાંડનું થોડું પાણી ઘાટું થાય ત્યાં સુધી ઉકાળવાનું છે। તો ચાલો મિત્રો, વધારે રાહ ન જોડાવતા રાસ ખોલી જ દઉં છું કે આજની રેસીપી કઈ છે। આજની રેસીપી છે આમ પન્ના શરબત, જેની રેસીપી મેં પહેલા પણ ચેનલમાં મૂકી, તો વધારે ડિટેલમાં તમે જોવું હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો। મિત્રો, તપેલીમાં થોડી જ જગ્યા છે અને પલ્પ એડ કરીશ તો ફૂલ થઈ જશે, એટલા માટે મેં થોડી ચાસણી બીજી તપેલીમાં કાઢી લઈશ અને તપેલીમાં અડધો પલ્પ એડ કરીશ, અને એ જ પ્રોસેસ આપણે બીજી વાર પણ કરશું। ચાસણીમાં અડધો પલ્પ એડ કરશું અને ઉકાળીશું, જેથી પલ્પમાં પાણીનો જો ભાગ હોય તો બળી જાય। ને આજે વધારે ક્વોન્ટિટીમાં એટલા માટે બનાવી રહી છું કે અમારે ત્યાં સત્સંગ હોલ છે, જ્યાં મેં પહેલાં પણ શરબત મોકલ્યું હતું, તો બધા ભક્તોને ખૂબ જ ભાવ્યું હતું। હવે આ બંને ભાગના શરબત રેડી થઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી લેશું।
આ બધું શરબત બરાબર મિક્સ થઈ જાય એટલે શરબતને આપણે ઠંડુ કરવા રાખી દેશું. એના માટે આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય. પછી તેને એક બોટલમાં ભરી લેશું. તો અહીંયા આટલા શરબતથી આપણે 2 મોટા બોટલ શરબતના ભરી શકીએ છીએ અને આ એક બોટલમાંથી 1 ડોલ જેટલું શરબત બનાવી શકીએ છીએ. મારી છોકરી પણ ઉઠી ગઈ છે, જે મારી પાસે ચોટલી વડાવવા આવી ગઈ છે અને ઉઠીને તરત એ ચોટલી વડાવે છે. તો હવે હું બંને બોટલ ફટાફટ ભરીને આ બધું સમેટી લઈશ. અને જો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે મધુ ટેસ્ટી રેસિપીસને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ.